પવિત્ર ધોરણે શનિવાર તારીખ 19/10 નદી ને હિન્દુસ્તાની શ્રી ગોવર્ધન શાસનની ગાથા 50 અને 51 પર સુવર્ણપુરીમાં પ્રવચન સ્થાનના સંપ્રવચન નંબર 40. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુમધારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિવૃત્ત નિરાકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન 49 ગાથા ચાલે પેલું થયું ને એ રીતે એમ ફલિત થાય છે કે જે આત્માને જાણતો નથી તે સર્વને જાણતો આત્મા કેવળો જ્ઞાનની પર્યાયમાં છે એને સિદ્ધ કરે છે. અને એવો આત્મા એક સમયની જ્ઞાનની પર્યાયમાં પરિપૂર્ણ 3 કાળ 3 લોકને જાણે એવી એક પર્યાયની શક્તિ છે. એવી શક્તિને વ્યક્ત કરવા માટે વસ્તુમાં એ શક્તિ પડી છે એ પ્રગટ થવાની. એવું જે આત્મતત્વ એને અવલંબવા શુદ્ધ શ્રદ્ધાની જ્ઞાન ચારિત્ર જોઈએ. એવા સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રના અવલંબે એ પૂર્ણ દિશા પ્રગટ થાય છે. એ મોક્ષનો ઉપાય આ રીતે છે એમ બતાવે છે. જ્ઞાન તત્વ જ્ઞાન સ્વરૂપ જ આત્મા છે, વસ્તુ જ્ઞાન સ્વરૂપ છે. એની એક સમયની પર્યાય માં લોકાલોક ન જણાય તો જ્ઞાનની પર્યાય પરિપૂર્ણ પામી ક્યાં? અને પરિપૂર્ણ જાણ્યો ત્યારે એને આત્માને જેમ છે તેમ જાણ્યો, પૂર્ણ દશાએ અનુભવ્યો. અને તો એને આત્માને જાણતા સર્વને જાણે એવા તેમાં આવી ગઈ. સમજાણું કાંઈ છેલ્લું આવ્યું ને? આત્માને જાણતો અને જે ફલિત થાય આત્માને જાણતો તે સર્વને જાણતો નથી. આત્માની એક સમયની પર્યાયમાં પરિપૂર્ણ જે જ્ઞાન થવાની તાકાત એવા આત્માને જે જાણતો નથી, અપૂર્ણપણે જાણે એ આત્માને જાણતો નથી તો સર્વને પણ જાણતો. પણ આત્મા સર્વને જાણવાની તાકાત વાળું તત્વ છે. સમજાણું? આત્મવાદી લખ્યા છે આત્મધર્મમાં. કાલે આવ્યું હતું ને આત્મધર્મ માસિક નીકળે છે નથી, બધા પત્રોનું નામ આપ્યા એમાં આઈનું વાંચ્યું છે આત્મધર્મ. આત્મવાદી એવું કાંસમાં લખ્યું કાલે કઈ છું ગોષ્ઠી. આત્મવાદી એટલા એકલા આત્મવાદી નો પક્ષ કહેવા માંગે છે કે શું કે છે? બહુમત તારને વાવે છે કે આત્મવાદી એકાંત પક્ષ. અહીં તો આત્મા એટલે અંદર પરિપૂર્ણ બધા સ્વભાવો ભરેલા છે. જ્ઞાનના, દર્શનના, આનંદના, શાંતિ એટલે ચારિત્ર, અનેક શક્તિઓનો ભંડાર આત્મા. એવો આત્મા અંતર સ્વભાવની દ્રષ્ટિ કરતા એની જ્ઞાન કરતા ને એમાં રમણતા કરતા એક સમયમાં 3 કાળ 3 લોક જાણે એવડી જ એની પર્યાયની પૂર્ણતાને સ્વભાવ છે. એને જે એટલાને ન જાણે તો એને આત્માને જાણ્યો નથી. આત્માને જાણ્યો નથી તો સર્વને જાણતો નથી. હવે ત્યારે એમ નક્કી થાય છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન ઓલાને હારી મેળવ્યું અડકાવી હારી. સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન એટલે શું કીધું? આ લોકાલોક છદ્રવાદી છે એનું જ્ઞાન, સર્વનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન. કારણ કે એવું તો જ્ઞાનનો પર્યાય છે. સમજાયું કઈ? જ્ઞાનનો એક સમયનો પર્યાયનું સામર્થ્ય એટલું છે કે સર્વનું જ્ઞાન એટલે પર્યાયનું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, સર્વનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન.
અને આત્માનું જ્ઞાન એટલે સર્વનું જ્ઞાન. હા, આવો મોટો પરમાત્મા પોતે એની સન્મુખ ન જોતા પર સન્મુખ જોવાની જે ક્રિયા એ રખડવાની ક્રિયા છે એમ કે છે. સમજાય છે કાંઈ? એ માટે આવો આત્મા જ્ઞાન તત્વ આવો છે એનું આખું વજન લીધું. જો 92 ગાથાઓ દીધી પહેલેથી. સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન એટલે જ્ઞાનનું પરિપૂર્ણ રૂપ જ ત્યારે પૂરું થાય છે. સર્વને જાણે એવું જ્ઞાન રૂપ પ્રણમે ત્યારે એનું રૂપ જ સ્વરૂપનું પૂરું થાય છે. એથી સર્વનું જ્ઞાન તે જ આત્માનું જ્ઞાન અને આત્માનું જ્ઞાનથી સર્વનું જ્ઞાન. આત્માનું જ્ઞાન થયું એને પર્યાયમાં બધું જ્ઞાન આવી ગયું માટે સર્વનું જ્ઞાન એમાં થાય છે. સમજાણું કાંઈ? આમ હોતા આત્મા જ્ઞાનમયપણાને લીધે, ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપને લીધે, જ્ઞાન ભાવને લીધે સ્વસંચેતક હોવાથી, સ્વનામ પોતાને જાણતો હોવાથી, સમજાણું કાંઈ? સ્વસંચેતક હોવાથી જ્ઞાતા અને જ્ઞાનનું વસ્તુ પણ અન્યત્વ હોવા છતાં આત્મા જ્ઞાનપણાને લીધે સ્વસંચેતક પોતાને ચેતનારો હોવાથી જ્ઞાતા અને જ્ઞેયનું વસ્તુ પણ એને તો હોવા છતાં આત્મા અને જ્ઞેય બે જુદી તદ્દન ચીજ હોવા છતાં જ્ઞાનમયપણાને લીધે સ્વસંચિત હોવાથી પ્રતિભાસ અને પ્રતિભાસમાનનું પોતાની અવસ્થામાં અન્યોન મિલન હોવાને લીધે જ્ઞાન અને પ્રતિભાસ થવા યોગ વસ્તુ એનું પોતાની અવસ્થામાં અન્યોન મિલન છે. જ્ઞાતાપણાનું જ્ઞાન અને જ્ઞેયપણાનું જ્ઞાન બે મિલન છે અંદરમાં. પોતાનું જ્ઞાન અને જ્ઞેયનું જ્ઞાન એક સમયની પર્યામાં બે એકમેક થઈ ગયું છે. વસ્તુ નહીં, વસ્તુ જુદી પણ એ વસ્તુ સંબંધીનું જ્ઞાન જ્ઞેયનું અને આત્માનું બે એક સમયની પર્યાયમાં પૂરું જ્ઞાન એકમેક થઈ ગયું છે. વસ્તુ એને તો હોવા છતાં વસ્તુ સંબંધીનું જ્ઞાન અને પોતાનું જ્ઞાન એક સમયમાં મિશ્ર છે. એક સમયમાં આખું જ્ઞાન છે. એને જ્ઞેયના જ્ઞાનને જ્ઞાનમાંથી જુદું પાડવું અશક્ય છે, બની શકતું. સમજાણું કાંઈ? જ્ઞાન અને જ્ઞેય આત્માની જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત જ્ઞાન અને જ્ઞેય બે. આત્માની જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત કોણ? જ્ઞાન અને જ્ઞેય એક હોવાને લીધે તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય છે. સમજાણું? જ્ઞાનની પર્યાયમાં નીચે પણ જુઓ તો આ ખાટું છે એમાં જ્ઞાન થયું એ જ્ઞેય સંબંધીનું પોતાનું જ્ઞાન. એ જ્ઞાન અને જ્ઞેય સંબંધીનું જ્ઞાન બે જુદા કેમ પાડે? એ તો પોતાની અવસ્થા છે. સમજાણું કાંઈ? આ ખાટું છે, આ ગળ્યું છે એવું જે જ્ઞેય, એવું જ્ઞેય સંબંધીનું આ જ્ઞાન કે આ ગળ્યું છે એવું જ્ઞાન અને પોતાનું જ્ઞાન, એ જ્ઞાન ને જ્ઞેયની અવસ્થા તો જ્ઞાનમાં થઈ બે જુદા પાડી શકાય નહીં. જ્ઞેયના જ્ઞાનને જ્ઞાનના જ્ઞાનને કઈ જુદા નહીં, તો બે એક જ વસ્તુ છે. સમજાય છે કાંઈ? આ ગળ્યું છે એવું જે જ્ઞાન એ તો જ્ઞાનની અવસ્થા થઈ. એમાં તે ગળ્યું છે એવું જે જ્ઞાન જ્ઞેય સંબંધીનું જુદું પાડી શકાય? એમાં લોકાલોક છે એવું જે જ્ઞાન, લોકાલોક છે એવું જે જ્ઞાન એ જ્ઞાનની અવસ્થા થઈ. એ અવસ્થામાંથી લોકાલોકનું જ્ઞાન જુદું પાડી શકાય? લોકાલોક જુદા છે. હે બે જુદી છે વસ્તુ, પણ એ સંબંધીનું જ્ઞાન જુદું પડતું નથી. વસ્તુ જુદી છે. દાખલો આપ્યો કે નહીં? નીચે ભાઈ આ હીરોભાઈ છે જ્ઞાન આવે અંદરમાં કે છે, હીરોભાઈ ન આવે અંદર. એ તો અંધેરું છે, શું ના આવે?
એમ હીરાબેન દાખલે તો તમારું ન એને એકનો એક છે અને એની સ્થિતિથી પાછી વધારી સ્થિતિ તો વધી ગઈ પૈસાની આબરૂ બધી છોકરા વધારી ને માનતા છે લોકો માને કે છે ભાઈ એ પર સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનની અવસ્થામાં જ્ઞાન થયું એ પર વસ્તુ અન્યત્વ નામ જુદી છે છતાં તે સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનની અવસ્થામાંથી કાઢી શીખી શકે એ તો પોતાની દશા છે. આ શરીર છે એક દાખલો શરીર. હવે શરીર છે એ તો ભિન્ન છે પણ શરીર છે એવું જે જ્ઞાનમાં જ્ઞાન થયું શરીર છે એવું જ્ઞાનની અવસ્થામાં જ્ઞાન થયું એ શરીર સંબંધીનું અવસ્થાનું પોતાનું જ્ઞાન એને કઈ રીતે જૂનું પાડે? શરીર જૂનું છે. સમજાણું કાંઈ? પ્રતિભાસ અને પ્રતિભાસમાન એટલે જ્ઞાન અને જ્ઞેય પોતાને અવસ્થામાં એનું મિલન હોવાને લીધે જ્ઞાન અને જ્ઞેય જો પ્રતિભાસનો અર્થ જ્ઞાન ને પ્રતિભાસનો અર્થ જ્ઞેય આત્માની જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત છે એટલે કે આત્માનું જ્ઞાન અને જ્ઞેયનું જ્ઞાન બધું એક છે. મિશ્રિત શબ્દ એક છે એમાં કઈ જૂનું પાડી શકાય નહીં. તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય છે. સમજાણું કાંઈ? હા ગયું છે એવું જ્ઞાન થયું એ તો જ્ઞાન થયું એ તો પોતાની અવસ્થામાં થયું છે ને એ પોતાની અવસ્થામાં થયું પોતાની અવસ્થાથી થયું છે ને કે ગળાની અવસ્થામાં થયું છે કે ગળાને લઈને અહીં થયું છે. આકર દોડી છે એવું જ જ્ઞાન. આકર તો જડ છે રંગ અને સ્પર્શવાળી ચીજ છે એ સંબંધીનું જ્ઞાન એ પોતાની જ્ઞાન અવસ્થામાં થયું એ અવસ્થામાં હાકર નથી આવી. હાકર તો અંદર ગઈ પણ હાકર સંબંધીનું જ્ઞાન છે એ તો પોતાનું છે. એ જ્ઞેય સંબંધીનું જ્ઞાન ને પોતાનું જ્ઞાન કઈ જુદું પડાય? અત્યંત એક છે. જુદું કોઈ રીતે પાડી શકાય? જાણે એકલો જ આત્મા છે જગતમાં એમ કે થાય. હા 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 એકલો એટલે એકલા જ પોતે છે બીજું નહીં. જ્ઞાનની અવસ્થામાં આત્મા તો પૂર્ણ જણાનો અને લોકાલોક જણાનો એ તો એક જ્ઞાનની અવસ્થા પૂરતી ચીજ જ રહી થઈ. બુજવાય? હે એક જ છે એમ કીધું. આ તો પર્યાયમાં અદ્વૈત એકલું થઈ ગયું એમ કે છે. સમજાણું કાંઈ? એક જ પર્યાયનું અસ્તિત્વ જ્ઞાનની એક સમયની પર્યાયનું અસ્તિત્વ એમાં દ્રવ્યગુણ પર્યાય એનું પણ જ્ઞાન થયું લોકાલોક એટલી એક જ સમયની અવસ્થા પૂર્ણ થયું. વસ્તુ એટલી રહી એક જ છે. એ સાહેબ બધું જુદું છે. જુદું જુદામાં ભલે હો પણ આમાં બધું આવી ગયું છે. સમજાણું નહીં? શું કીધું? એના તો કેવાય આમ નીકળવાતું પેલો પક્ષ તો કરે પાકો. આ એક ચીજ છે આત્મા અને તેનું જ્ઞાન. આ જ્ઞાન તત્વની વ્યાખ્યા છે ને એનું જ્ઞાનનું તત્વના ભાવ સ્વભાવ કેટલો છે એનો એક ગુણ જ્ઞાન પરમ ભાવ જ્ઞાન એના પર્યાયનું એક સમયનું સામર્થ્ય કેટલું છે કે જાણે એક જ પર્યાય પૂર્ણ હોય ને વસ્તુ એટલી જ હોય. બીજી બધીનું જ્ઞાન અને આનું જ્ઞાન આવી નથી. એક સમયની પર્યાય લોકાલોક ને જગતની ચીજ છે. સમજાણું કઈ આમાં? ઓલા તો વળી બધા આત્મા એક છે ને બધું એક કે છપી તો એક તો રહી ગયું. અહીં તો એક સમયની પર્યાય પૂરી થઈ ગઈ બસ થઈ. સમજાણું કાંઈ? ભગવાન આત્મા જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે. જ્ઞાન સ્વભાવ છે અને જેનો ત્રિકાળ ચૈતન સૂર્ય છે એ તો ચૈતન સૂર્ય છે
એવી એની જે પ્રગટ દિશા જેટલી છે તેટલી પૂરી, એ પૂરીમાં લોકાલોકનું જ્ઞાન અને પોતાનું જ્ઞાન એક સમયમાં આવી જાય. હવે લોકાલોકનું જ્ઞાન ને આ જ્ઞાન બે જુદા છે કોઈ અંદર? એ તો વસ્તુ જ્ઞાનની પર્યાય એક જ છે. આવડો એક આત્મા, એક સમયની પર્યાયમાં આવડો આત્મા, એવી એવી અનંતી પર્યાયનો એક ગુણ, એવા અનંત ગુણનો આત્મા. સમજાણું કાંઈ? એવા આત્મદ્રય ઉપર દ્રષ્ટિ કરવી, એનું નામ મોક્ષના માર્ગની શરૂઆત ત્યાંથી થાય છે. એ સુખ થવાનો રસ્તો અને દુઃખને ટાળવાનો થાય છે. સમજાણું કાંઈ? એની જ્ઞાનની ક્રિયા સુખનો ઉપાય છે. રાગની ક્રિયા, રાગ તો જ્ઞેયમાં જાય છે. જે રાગથી લાભ માને છે એ તો રાગ તો જ્ઞેય છે, તો જ્ઞેય ને જ્ઞાન એક થઈ જાય. તો આ તો અન્યત્વ હોવા છતાં રાગ અને વસ્તુ સ્થિતિ જગતની અન્ય હોવા છતાં અજ્ઞાનીને રાગને મિથ્યા છે કે નહીં? એ જ્ઞેયમાં જાય છે કે નહીં? એ જ્ઞાનમાં આવે છે કે નહીં? અજ્ઞાની એવું આત્મા નિગોદના કે ગ્રહિત મિથ્યા ગ્રહિત એવા મિથ્યાત ભાવનું જ્ઞાનમાં જ્ઞેય પણ આવે છે કે નહીં? સમજાણું? એ જ્ઞાન તે જ્ઞેય સંબંધીનું જ્ઞાન કરે, પણ તે ગ્રહિત મિથ્યાત્માં તે જ્ઞાનની પર્યાય એકમેક ન થાય, છતાં તે સંબંધીનું જ્ઞાન અહીંથી જુદું પાડવું અશક્ય છે. સમજાણું કાંઈ? કે છે તારી નજરો ક્યાં જાય? એક સમયની પર્યાય પણ આવડી છે કે જેમાં તારું અલ્પજ્ઞપણું પણ રહે નહીં, અને પૂરા જગતના ત્રણ કાળ ત્રણ લોક જણાયા વિના રહે નહીં. એવડી એક સમયની પર્યાય, બસ એમાંથી જ્ઞાન, આત્માનું જ્ઞાન નહીં, એનું જ્ઞાન બે જુદા નહીં. કારણ કે વસ્તુ એક જ છે. સર્વજ્ઞ પર્યાય, આત્મજ્ઞ પર્યાય એક જ છે. જાણે એક જ પર્યાય અદ્વૈત રૂપે જગતમાં હોન, બીજું કાંઈ એની અપેક્ષા એ નથી. એની અપેક્ષા એ લોકાલોકે નથી, અને એક સમયની પર્યાયની અપેક્ષા એ પોતાના દ્રવ્યગુણ ત્રિકાળ એ પણ નથી. શું કીધું? બીજું દ્રવ્ય નથી કે એક સમયની પર્યાય બસ છે. એ પર્યાય દ્રવ્ય રૂપે થતી નથી, પણ દ્રવ્યના જ્ઞાન જેનું દ્રવ્ય છે તેનું જ્ઞાન પર્યાય કરે છે. પોતાનો દ્રવ્ય ને પોતાના અનંતા ગુણો એ સંબંધીની જ્ઞાનની પર્યાય જ્ઞાન કરે છે. એ જ્ઞાનમાં જ્ઞેય બે પ્રકારે થઈ ગયા, એક પરજ્ઞેય અને એક સ્વદ્રવ્ય ગુણ ને પોતાની પર્યાય અને અનંતી પર્યાય, પોતાની પણ પર્યાય જ્ઞાનની, એ બધા જ્ઞેયમાં જાય છે. તો એ એક જ પર્યાય જ્ઞાનનો પોતાનો અનંત ગુણ અને અનંત દ્રવ્ય તેને જાણે છે, પોતાની અનંતી પર્યાયને જાણે છે, લોકાલોકના દ્રવ્યગુણ પર્યાયને એક સમયની પર્યાય જાણે છે. ઓહો, પર્યાયના સમર્થથી અનંત ગુણો પર્યાય છે, એનું સમર્થ ત્યાં છે. અહીં તો જ્ઞાન એનું આવ્યું એટલી વાત છે. એનું અહીં જ્ઞાન આવ્યું, એ વસ્તુમાં આવી નથી. સમજાણું કાંઈ? એવી એવી તો અનંતી પર્યાયોનો પિંડ છે ગુણ, વસ્તુ ત્યાં ગઈ. અને એવી અનંત પર્યાયનો અનંત ગુણનો પિંડ તે દ્રવ્ય છે. સામર્થ્ય જ્યાં છે, પણ અહીં અસ્તિત્વમાં સિદ્ધ કરવું છે. જ્ઞાન તત્વ છે ને અહીંયા, એ જ્ઞાનનો એક સમયનો પર્યાય આનું નાનું પૂરું જાણે એટલું એનું તત્વ છે. એથી ત્રણ કાળ ને ત્રણ લોકથી પણ જો બીજું અનંત ગુણ હોત તો પણ એક સમયમાં કોયો કરી જાય તેટલી જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. હવે આને
આને તો આટલા મકાન જોઈએ ને આટલા પૈસા છે ને એટલા શું કરવા જોઈએ? લોકા લોક જોઈએ ને આખા દ્રિગુણ છે એમ લે ને. નંદનજી ત્રણ લોક ને દ્રવ્ય ને ગુણ બધું જોઈએ મારી જ્ઞાનની પર્યાય એમ કે ને. એ સંબંધ એનું જ્ઞાન કરે છે. દેખી હું પોતાનું કરે કોઈ પોતામાં આવી જાય છે કોઈ અને પરનો થઈ જાય છે. જ્ઞાન પર્યાય નો પર થઈ જાય છે. જ્ઞાન પર્યાય પરની થઈ જાય છે ને પર આ જ્ઞાની પર્યાયમાં આવી જાય છે. એને તો સમજે આવો ભગવાન ઈશ્વર સંપદા રાખનારો એક પર્યાયમાં આટલી ઈશ્વર સંપદા રાખનારો કરતા કોનો કરે કોણ? જેટલા છે તેને જાણે એવી સંપદા રાખનારો છે. આવો આત્મા જેની દ્રષ્ટિમાં આવે આવી પર્યાયનો સમજો. એની દ્રષ્ટિ દ્રવ્યની ઉપર ઝૂક્યા વિના નહીં. આવનું સામત પર્યાયનું એ પર્યાયનો ધણી પ્રજા પર્યાયવાન કેવડો સમજાય છે કાંઈ? એવું દ્રવ્ય ચૈતન ભગવાન જેની ખાણમાં લોકાલોક તો એક પર્યાય જાણે, એવા અનંતાલોકાલોક હોય તો પર્યાય જાણે એવી અનંતી પર્યાયનો એક ગુણ છે. અને એક ગુણમાંથી અનંત ગુણી શક્તિ છે. અને એવા આનંદ ગુણનું શક્તિનું સામર્થ્ય પરમેશ્વર પોતે આત્મા છે. એવા આત્માની દ્રષ્ટિ કરવી અને એના સન્મુખ થઈને અનુભવ કરવો એ જીવનું મનુષ્યપણામાં આવીને કર્તવ્ય છે. કરવાનું આ છે. કરવાનું રહી જાય ને કોકનું કરવા જાય ત્યાં અભિમાનમાં રખડી મરે. સમજાણું? કાંઈ કરી શકતો નથી કાંઈ ને જાણ્યા વિના રહેતો નથી કાંઈ. કરી શકતો નથી પોતા સિવાય પરનું કાંઈ અને જાણ્યા વિના કર ને પોતાનું જાણ્યા વિના રહેતો નથી કાંઈ. એના બાકી જાણવાનું રહે એમ છે. સમજાણું? કાંઈ આવો આત્મા છે એવું એને સાંભળ્યું નથી કોઈ દી. શુદ્ધ પરિચિત અનુભૂતા. સમજાણું? પરથી પૃથક પોતાના સ્વભાવથી એકત્વ એવી જે પર્યાયનું આવડું સામર્થ્ય. એની દ્રષ્ટિ અંતરમાં જાય અને સમ્યક દર્શન થાય. જન્મ મરણ છૂટી ગયા, જ્ઞેય થઈ ગયા. કઈ થોડો એકાદ બે હોય તો જ્ઞાનનું જ્ઞેય થયું અને એ જ્ઞેય સંબંધીનું જ્ઞાન અહીં રહ્યું. એ ભિન્ન રહી ગયા. ભાવ ને રાગ ભિન્ન રહી ગયા. આ જ્ઞાનની પર્યાયમાં એ સંબંધીનું જ્ઞાન આવે પણ એ જ્ઞાનથી ચીજ રાગ ને ભાવ ભિન્ન રહી જાય. સમજાણું? કાંઈ એવું જ્ઞાનનો સ્વભાવ એને અહીંયા જ્ઞાન તત્વ પ્રજ્ઞા પણ સ્થાપે છે. ઓહો, આચાર્યોજી જંગલમાં રહીને મોટી કરુણા જગતની કરીને પ્રાણી દુઃખી દેખીની જેમ કરુણા દયાવંતને આવે છે ને એમાં કરુણાનો વિકલ્પ હતો. જન્મ મરણની ખાજમાં હરે ખૂંચતા જેવું તમને ઉતારનો માર્ગ આ છે. ને તે તારી પાસે છે. તું તેના ઉદ્ધારનું સાધન છો. આવડી શક્તિ. રાગ તો ક્યાં ગયા, નિમિત્ત ક્યાં ગયા, વ્યવહાર તો ક્યાં ગયા. સમજાણું? કાંઈ નહીં. તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી બધું જાણે કે આત્મામાં નિખાર બેસી ગયું હોય. દેખો, બધું જાણે કે આત્મા ઓલી પર્યાય ને આત્મા ગણી લેવું છે ને. આત્મા નિખાર બેસી આત્મામાં છે ને નિખાર છે ને નિખાર ખોદીને અંદર ઉતરી ગયું. ખોદીને અંદર ઊંડું ઉતરી ગયેલું. લોકા લો જાણે જ્ઞાનની પ્રેમમાં ઊંડા આવી ગયા હોય
એ લોકાલોકનું જ્ઞાન નહીં. લોકાલોકનું જ્ઞાન એ લોકાલોક છે ને, અહીં તો લોકાલોક એ છે, ઓલા લોકો એની પાસે રહ્યા. એવા લોકાલોકનું જે જ્ઞાન, જ્ઞેયનું જ્ઞાન, જ્ઞેય જાણે એમ કીધું ને, એ રીતે ભિન્ન કરવા હોવાથી જાણે કે બધું જાણે આત્મામાં નિખાર પેસી હોય એમ બધું, એટલે જ્ઞેય ને જ્ઞાન બધું જ્ઞાનમાં ઊંડું ઊંડું પેસી ગયું. હા 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 હા. એ રીતે પ્રતિભાસે છે, એ રીતે જણાય છે. આત્મા જ્ઞાનમાં હોવાથી પોતાને સંચેતે છે, અનુભવે છે, જાણે છે. માથે એવું તો સંચેતક હોવાથી અને પોતાને જાણતા સર્વજ્ઞ એવું જાણે કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય, જ્ઞાનમાં સ્થિત એ રીતે જણાય છે જ્ઞાનની પર્યાય કરી. કારણ કે જ્ઞાનની અવસ્થામાંથી જ્ઞાકારોને ભિન્ન કરવા શીખશે. ભગવાન આત્માની દશામાંથી જ્ઞેયોની અવસ્થાનું જ્ઞાન જુદું પાડવું અશક્ય હોઈ શકે નહીં. જો આમ ન હોય અને આત્મા સર્વને ન જાણે તો જ્ઞાનને પરિપૂર્ણ આત્મસંચેતનનો અભાવ હોવાથી, જ્ઞાનને પોતાની દશાના પરિપૂર્ણનો અનુભવ નહીં હોવાથી, આમ હોવાથી જ્ઞાનને પરિપૂર્ણ આત્માના અનુભવનો અભાવ હોવાથી પરિપૂર્ણ એક આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય. પોતાના આત્માની પર્યાયમાં આપણું જાણે છે એવું સંચેતન સ્વભાવ છે, એવું જો ન થાય તો તેના આત્માનું જ્ઞાન પણ યથાર્થ છે. આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય, આત્માનું જ્ઞાન પણ સિદ્ધ ન થાય. ભારી વાતો કરી, સમજાણું કાંઈ? એક ફેર લાલન કે મારે ઓહામણ વિના હાલે નહીં. ઓહામણ હોય છે ને, ઓહામણ ઊનું ઓહામણ, એટલે ચોખા હોય ને એમાં દાળ હોય, લચકો મગની પણ ઓહામણ ઊનું હોય ને કામ, એટલે ચૂલામાં એટલે અગ્નિ હોય ને મોટા તો, હા એમાં માખી રાખે ધબ ધબ ધબ. ઓહામણ વિના હાલે નહીં. આપણે સીધ થઈ પણ ઓહામણ મળે તો ત્યાં સુધી થવું કે ત્યાં તો જોયું કે ઓહો વામણું આ તો જ્ઞાનમાં આખા લોક આવે છે. તો વામણ તો ક્યાં જોયું વસ્તુ હે અહીં શું આવે છે? અહીં કે વામણ આવી જાય અંદર એ સંબંધીનું જ્ઞાન પોતાને થાય. માને છે હું વામણ અડું છું ખાઉં, તે તો એની માનતા ભ્રમ છે. ભ્રમ તે કેવો ભ્રમ? ભગવાનને ભૂલીને ભ્રમ. વામણ ને ખાઈ થાય, વામણ તો જળ છે, માટી ઢોળ છે, શરીરના ભોગ બેઠા માટી છે, જળ રૂપી છે, પરંગ નરસ્પર વાળી છે, એને ભોગ આપવા. જ્ઞાનની પર્યાયમાં એ જણાય છે કે આ છે. એ જાણતા એને એમ થઈ જાય છે કે હું આને ભોગવું છું. એવો મિથ્યા ભાવ ભોગ કરી જે નથી ભોગવતો એને ભોગવું છે માને. ભોગવું તો અસદભૂત નો છો. જૂઠા બોલે બોલાય છે કે એને ભોગવે છે. જૂઠા બોલા જૂઠું બોલે છે કે એને ભોગવાય. અસદભૂત રહેવાને નથી. જૂઠા કારણે જૂઠું બોલવું, જૂઠી રીતે કેવું કાને ભોગવાય, એટલે સાચી રીતે ભોગવતો નથી. બસ સમજાણું કાંઈ? ચૂરમાના લાડવા, કળીના લાડવા કે સેવ ને પૂરી ની શું આત્મા ખાઈ શકે છે? એને અડી શકે છે? ત્રણ કાળમાં અડી શકે છે. કોઈ બી ક્યાંય કોઈ કાળે કોઈ ક્ષેત્રે કોઈ અવસ્થામાં બહુ મૂર્છા આવી હોય પરમાં તો પણ તેને અડી શકે છે. એ સંબંધીનું જ્ઞાન કરી શકે છે અને તે વખતે એ સંબંધીનું જ્ઞાન જ થાય છે. પણ જ્ઞાન થવા ઉપરાંત એને મનાઈ જાય છે એ આ મને અડી ગયો, આ હું એને અડ્યો અને આ મને ભોગવાય છે. એવી ભ્રમણા એને લાગુ પડી. એ ભ્રમણા તેને 84 અવતારમાં કરાવે છે. સમજાણું કાંઈ? ભાવાર્થ 48 ને 49 ગાથામાં એમ દર્શાવ્યું છે
તે જે સર્વને જાણતો નથી તે પોતાને જાણતો નથી. 48 માં જે સર્વને જાણતો નથી તે પોતા, એટલે પર્યાયની પરિપૂર્ણતા કેટલી છે કે સર્વને જાણવું એવી જ પર્યાયની પરિપૂર્ણતા. તો સર્વને જાણતો નથી તે પોતાને જાણતો નથી, અને જે પોતાને જાણતો નથી, પોતાની પર્યાયની પરિપૂર્ણતાને જાણતો નથી, તે સર્વને જાણતો નથી. પોતાનું જ્ઞાન ને સર્વનું જ્ઞાન એકી સાથે જ હોય છે. જો પોતાનું જ્ઞાન ને પરનું જ્ઞાન એક સમયમાં એક સાથે હોય, પરિપૂર્ણ અપેક્ષાની વાત છે. ત્યાં પોતે અને સર્વ એ બે માંથી એકનું જ્ઞાન હોય ને બીજાનું હોય એમ અસંભવિત છે. પોતાના આત્માનું પર્યાયનું જ્ઞાન હોય અને પરનું હોય, પરનું હોય ને પર સંબંધીની પોતાની પર્યાયનું પૂરણનું ન હોય, એમ બનતું. કોઈ ન્યાય સમજાય ખામાં? અરે આવો ધર્મ કયો પણ કઈ જાતનો? દયા પાળવી, વ્રત પાળવા, વસ્તુ છોડો છોડો છોડો, ક્યાં ગરીબીથી છોડો. તારા જાણવામાં આવી છે એ જાણવાનું જ્ઞાન પણ ક્યાં છોડવું છે? એ તો અંદર તારી જ્ઞાનની પર્યાય છે. સમજાણું થાય? આવો માર્ગ વિતરાગ નો ભાંખો ભગવાન, આવું સ્વરૂપ છે ભાઈ. તને તારા જ્ઞાનની કળાની માધ્યમની ખબર નથી. જે જ્ઞાનની કળામાં પરિપૂર્ણતા ત્યારે તેની કહેવાય કે લોકાલોકને જાણીને પોતાનું પર્યાય પણ પરમે તારે, ત્યારે સર્વને જાણે તે આત્માને જાણે. કારણ કે સર્વનું જ્ઞાન તે પોતાની પર્યાયનું જ્ઞાન છે, અને પોતાની પર્યાયનું પૂર્ણ જ્ઞાન તે પોતાને જાણે, સર્વને જાણે. એ તો બધું એકમેક છે. એ જ્ઞાન તત્વમાં આટલી વાત સંતો એ જંગલમાં રહીને સૂક્ષ્મના જ્ઞાનમાં આવ્યું. વાણી વાણીને હવે કનમી ગઈ. વિકલ્પ હતો એનું એ જ્ઞાન છે. ત્યાં વાણી નીકળી એનું પણ ત્યાં જ્ઞાન છે. એ સંબંધીનું એ જ્ઞાનની પર્યાયને અમે જ્ઞાનમાંથી કેમ જુદી પાડીએ? વિકલ્પ સંબંધીનું જ્ઞાન અને વાણી સંબંધીનું જ્ઞાન ને આત્માનું જ્ઞાન, એ મિશ્રિત જ્ઞાનની અવસ્થામાં આનું જ્ઞાન કેમ જુદું પડે? એ કાળે એ જ હોય, એ જ કાળે એ જ વિકલ્પ ને એ કાળે એ જ વાણીની પર્યાય હોય. એ જ્ઞેય ભિન્ન હોવા છતાં તે સંબંધી જ્ઞાન પર્યાય પોતા સંબંધી જ્ઞાન પર્યાયની જુદી કેમ પડાય? અને એમ કેમ ના પડાય કે આ નથી, એનામાં આ નથી, એનામાં એ નથી, એમ કેમ કહેવાય? કે એ છે એ સંબંધીનું જ્ઞાન અહીં પોતામાં આવ્યું છે. પોતામાં અહીં છે તો ત્યાં છે, તે છે તો ત્યાં છે, સૌને કારણે સૌ છે. સમજાણું થાય? પોતે અને સર્વ બે માંથી એકનું જ્ઞાન હોય અને બીજાનું ન હોય એ અસંભવ છે. આ કથન એક દેશ જ્ઞાનની અપેક્ષાથી નથી, પરંતુ પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાનની અપેક્ષાથી કહેવામાં આવે છે. પૂર્ણ જ્ઞાન કેવું છે ને? હવે ક્રમે પ્રવર્તતા જ્ઞાનનું સર્વગતપણું સિદ્ધ થતું નથી. શું કે છે? જે જ્ઞાન ક્રમે ક્રમે પ્રવર્તે અને ક્રમે ક્રમે જ્ઞેયને જાણે તે જ્ઞાન પરિપૂર્ણ સર્વજ્ઞ જ્ઞાન હોઈ શકે નહીં. સર્વગત જ્ઞાન, સર્વજ્ઞ જ્ઞાન, સર્વજ્ઞાન હોઈ શકે નહીં. એ 50 મિનિટ. ઉપજે જદી નાણમ કમસો અઠે પડું ચ નાણી તંગેવ વહી નિચમ ન ખાય ગમ નેવ સૌગતમ. એ જ્ઞાન તત્વની સત્વના સામર્થ્યની સિદ્ધિ કરવા કેટલા ન્યાય દ્વારા સિદ્ધિ કરે છે. જો જ્ઞાન જ્ઞાનીનું ઉપજે ક્રમશ અર્થ અવલંબીને તો નિત્ય નહીં, શાયક નહીં ને સર્વગત નહીં જ્ઞાન. એ સર્વગત સર્વજ્ઞ જ્ઞાન જ નહીં. અનુયાદ જો આત્માનું જ્ઞાન ક્રમશ પદાર્થોને અવલંબીને ઉત્પન્ન થતું હોય
ક્રમે ક્રમે થાય ને પદાર્થને અવલંબને એ કાર્ય થાય તો બધા પદાર્થ એ કાર્ય અવલંબન નિમિત્ત કહેવાય. પણ ક્રમે ક્રમે થાય તો ક્રમે ક્રમે પદાર્થનું નિમિત્તનું અવલંબન છે. એવું જે જ્ઞાન હોય તો તે નિત જ્ઞાન નથી. ક્રમે ક્રમે જ્ઞાન થયું એ નિત નથી અને પદાર્થને અવલંબે છે, માટે તે પદાર્થનું નિતપણું અહીં આવ્યું નથી અને જ્ઞાન જ નિત ન થયું. ક્રમે ક્રમે જ્ઞાન થયું, નિત ક્યાં આવ્યું? અને ક્ષાય જ નથી. ક્ષાય જ્ઞાનમાં તો એક સાથે બધા પદાર્થનું અવલંબન એ કાર્ય હોય, અવલંબન એ નિમિત્ત. સમજાવું કાંઈ? અહીં તો અમુક પદાર્થને જ્ઞાન જાણે, વળી પદાર્થ છોડીને જ્ઞાનની પર્યાય ક્રમે બીજાને જાણે. આથી જ્ઞાનની દશા કે છે. અને તે સર્વગત નથી. જે જ્ઞાનની દશા ક્રમે ક્રમે જાણે અને પદાર્થનું અવલંબન લે એ જ્ઞાન નિત્ય નથી, ક્ષાય નથી, સર્વજ્ઞ નથી. સૂક્ષ્મિક છે, અપૂર્ણ છે અને સર્વજ્ઞપણાનો એમાં અભાવ છે. માટે ક્રમિક જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન છે, કેવું જ્ઞાન નથી એમ કે એની ટીકા. જે જ્ઞાન ક્રમે ક્રમે ઉપજે, એક એક પદાર્થને અવલંબીને પ્રવર્તે. દેખો, એક પદાર્થ જાણ્યો પહેલો, પછી છૂટીને બીજો જાણે. કારણ કે ક્રમે જ્ઞાન થાય તે પદાર્થ પણ ક્રમે ક્રમે બીજો આવે. તે જ્ઞાન એક પદાર્થના અવલંબન દ્વારા ઉત્પન્ન થઈને, એક પદાર્થના નિમિત્ત દ્વારા ઉત્પન્ન થઈને બીજા પદાર્થના અવલંબન દ્વારા નષ્ટ થતું હોવાથી બીજો પદાર્થ જાણે ત્યારે પહેલા પદાર્થનું જ્ઞાન નષ્ટ થઈ જાય, બીજા પદાર્થનું જ્ઞાન આવે. હોવાથી નિત નહીં હોતું એ જ્ઞાન નિત નહીં. એક પદાર્થને અવલંબીને ક્રમે જાણ્યું, બીજે ક્ષણે તે જ્ઞાન ગયું બીજા પદાર્થને અવલંબ્યું, એ જ્ઞાન નિત નહીં. અને કર્મોદયને લીધે એક વ્યક્તિને પામી, કર્મોદયના નિમિત્તને લઈને એક વ્યક્તિ જ્ઞાનની પર્યાયની પ્રગટતા, જ્ઞાનની પર્યાયની પ્રગટતા, એક પર્યાયને પામી પ્રગટને પછી અન્ય વ્યક્તિને પામતો એ બીજી પર્યાયને પ્રગટતાને પામતું ક્ષાય પણ નહીં હોતું. જ્ઞાન ક્ષાય નથી. પદાર્થને અવલંબતા ક્રમે ક્રમે અંતે નિત નથી અને ક્ષાય નથી. કારણ પદાર્થમાં એકને અવલંબન જે પર્યાય નાશ થઈ બીજાને અવલંબન નવી થઈ. એ જ્ઞાન ક્ષાય છે નહીં. અનંત ક્ષાય પણ નહીં હોતું. પ્રવચન સાર હે અરે હજી તો 52 દાખલા દીધો, તો હજી 50 ની ચાલે છે. એમાં માખણ માલ ભર્યો છે. જ્ઞાન તત્વનું માખણ છે ભાઈ. તારું સ્વરૂપ તો જાણવું તે જ છે. જાણવા સિવાય જ્ઞાન તત્વ છે. આ તો જ્ઞાન આત્માનું જ્ઞાન સત્વ સ્વભાવ છે. ચાહે તો રાગ હો, વિકાર હો, સુખ દુઃખની કલ્પના હો કે સંયોગ હો, ખરેખર તો તેને જાણવું તે જ એનું સ્વરૂપ છે. તે સ્વરૂપમાં એકાકાર થવું પરમાં એ કઈ સારું સ્વરૂપ નથી, એ જાત નથી. એ જાતને તે ખોટી કરી નાખી. જાણવાની જાતને તે પરારી મેળવીને જ્ઞેયનું જ્ઞાનને તે સંબંધીમાં હું છું, તે સંબંધમાં હું છું, એ સંબંધના જ્ઞાનમાં હું છું એમને માનતા તે સંબંધમાં હું છું. વિપરીત દ્રષ્ટિ છે. સમજાય છે? ક્ષાય જ નહીં એ જ્ઞાન છે. ધર્મીને પોતાની દ્રષ્ટિનું અવલંબન છે, દ્રષ્ટિને દ્રવ્યનું. એથી એક પછી એક જાણતા છતાં દ્રવ્યને અવલંબીને જે જ્ઞાન થાય છે તે શુદ્ધ છે. અને જાણું કાંઈ ભલે ક્રમે ક્રમે થાય પણ દ્રવ્યને અવલંબીને થાય છે. આવી દ્રવ્યને અવલંબન નથી ને એકલા પર દ્રવ્યનું જ અવલંબન જેને છે એવું જે ક્રમિક જ્ઞાન નષ્ટ થઈ જાય છે. અહીં પણ જુઓ ને, પરલક્ષી દ્રવ્યના સ્વભાવ વિનાનું ઇન્દ્રિયથી મળેલું
11 અને 9 પૂર્વનું જ્ઞાન નષ્ટ થાય છે. ઇન્દ્રિયો છે ત્યાં સુધી નિમિત્ત ને પદાર્થ મનમાં રહે છે. ત્યાં છૂટ્યું ગમો નમઃ, આ ઉગાડ હતો ત્યાં ગયો, બીજાને બદલે નવી દશા ઉત્પન્ન થઈ. સમજાણો? રાજા મહારાજા હોય મોટો અને હોય તત્વનો વિરોધી, છેલ્લા સુધી એને સૂક્ષ્મ જ્ઞાન એટલું વિકાસ થાય. ઓહો પણ જ્યાં દેહ છૂટ્યો પર્યાય વિનષ્ટ થઈ જાય. એ જ્ઞાન પરાવલંબી પરસત્તાવલંબી ઇન્દ્રિય જ્ઞાન હતું. દ્રવ્યાવલંબે પ્રગતિનું જ્ઞાન નહોતું. એ જ્ઞાન નષ્ટ થઈ જાય, એક નિરોધમાં ચાલે જાય. જ્ઞાન જેવું તો અક્ષરના અંતમાં ભાગે ઉગાડે છે. હા, એ મોટો બાદશાહ કહેવાતો હોય. જાણું કાંઈ બેરિસ્ટર 2000 પગાર દિવસનો, કોર્ટને જરી હલાવી નાખે, જરી જજને પણ વિચારવામાં મૂકી દે એવા જે જ્ઞાન, પણ એ તો ભ્રષ્ટ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન છે. એ જ્યાં દેહ છૂટ્યો નિરોધની દશા. નાશવાન જ્ઞાન, અવિનાશી જ્ઞાન સાહેબ છે. અને અવિનાશી વસ્તુને અવલંબીને જ્ઞાન પણ તે નાશવાન નથી એમ કે છે પાછું. ભગવાન અખંડાનંદ પ્રભુ એને અવલંબીને જે જ્ઞાન થાય એ જ્ઞાન નાશ નહીં થાય. સમજાણું કાંઈ? આ હું દીક્ષાયક નથી હોતું તે અનંત ક્ષેત્રકાળ ભાવને પહોંચી વળવાને અસમર્થ હોવાને લીધે સર્વજ્ઞ નથી, સર્વને જાણનારું. સમજાણું? વિચારપૂર્વક કરેલું જ્ઞાન એ તો ક્રમે ક્રમે કરેલું જ્ઞાન. હું વિચારી દઉં કે આનું શું છે. એ તો જ્ઞાનની પહેલી અવસ્થા નાશ છે, બીજી અવસ્થા પરદ્રવ્યને અવલંબે છે કે છે. એ તો બધું જ્ઞાન નાશવાન છે. એવું જ્ઞાન અનંત દ્રવ્ય, એક સાથે ન જાણતું જ્ઞાન એને અનંત દ્રવ્ય કેમ જાણે? અનંત દ્રવ્યને કેમ જાણે? અનંત ક્ષેત્ર, આકાશનો પાર નથી એવા અપારને ક્ષાય જ્ઞાન સિવાય કોણ જાણે? આવું જ્ઞાન એને જાણી શકે નહીં. અનંત કાળ જેવું અનંત દ્રવ્યો છે, અનંત ક્ષેત્ર છે, અનંત કાળ છે, અનાદિ અનંત. આવું ક્રમે ક્રમે થતું જ્ઞાન પદાર્થને અવલંબીને થતું પહેલું જ્ઞાન નષ્ટ થઈને બીજા પદાર્થ અવલંબે એવું જ્ઞાન તે આવા અનંત કાળને જાણી શકતું નથી. અનંત ભાવ, એક એક દ્રવ્યના અનંત ગુણો, અનંત પર્યાયો, પર્યાય સકાળમાં જાય કાળના ભાવ એને ન પહોંચી શકે. એક ક્ષણે ક્ષણે ક્રમે ક્રમે પદાર્થને વિલંબને થતું જ્ઞાન એ આવા ત્રણકાળના ધ્રુવક્ષેત્રકાળ ભાવને પહોંચી ન શકે. નહીં પહોંચી શકવાને જાણવાને અસમર્થ હોવાને લીધે તે સર્વજ્ઞ હોઈ શકે નહીં. પણ જાણો કાંઈ સર્વગતિ એટલે સર્વજ્ઞ, સર્વગતિ એટલે સર્વને જાણનારું, સર્વને જાણનારું. ક્રમે પ્રવર્તતું ભાવા જ્ઞાન અનિત છે. ક્રમે ક્રમે બદલતું જ્ઞાન અનિત છે, સંયોગક્ષમી છે. અનિત તો શરીર વાણી મન તો ક્યાંય ગયા અનિત. સમજાણું કાંઈ? ભાઈ અનિત છે આ બધા શરીર વાણી છે. અહીં તો ક્ષોભક્ષમી જ્ઞાન અનિત છે. સમજાણું કાંઈ? ક્ષણિકમાં બદલાય, ઘણીકમાં બદલાઈ જાય. જો અહીંના ભવમાં નથી થતો કેટલાક અંટોમાં થઈ જાય, ભૂલી જાય. ચતુર્વેદ વકીલ હતા, અમરેલી વકીલો, પણ એવું કે અંટોમાં થઈ ગઈ ફરીને ભણવું પડ્યું પાછું. અક્ષર એક યાદ ન રહ્યો. આ ગુજરાતી કાંઈ બોલતા કાંઈ આવડે હોય ભલા હું થઈ ગયું. પછી વળી થોડું થોડું શીખવા માંડ. પછી ચતુર્વેદ વકીલ ભૂલી ગયા.
ઇન્દ્રિય જ્ઞાન હતું એટલે કાંઈક ઘરમાં થઈ ગયું ત્યાં ખાઈ ખલાસ થઈ ગયો. હે મણિભાઈ નું કહેવાનું તો થોડું થોડું છે, થોડું એ ભૂલી ગયા. મણિભાઈ ભૂલી ગયા, બધું યાદ રહેતું નથી. એ જ્ઞાનની અવસ્થા ઇન્દ્રિયથી સમજાણું કાંઈ ઇન્દ્રિયથી થતું જ્ઞાન કેટલો કાળ રહે. આ બધી કળાઓ લૌકિકની, આ વકીલાતની, આ તેલની, આ કલેક્ટરની, એ કળાઓ બધી નાશવાન ધવો ઇન્દ્રિયો છે ત્યાં સુધી એનો સૂક્ષ્મ એને રહી ગયો લાગે. જ્યાં ગયું ઇન્દ્રિયો હવે સર પાછું ત્યાં જઈને એકરા શીખવા. જો તે પચેન્દ્રીમાં આવ્યો હોય તો મનુષ્યમાં કીધું ને પચેન્દ્રી આવ્યો હતો તો થઈ એકંદ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રીમાં ગયો. અવતારના અંત આવી ગયા, એના અંત આવી ગયા ઊંધા. એમ આ અવતાર ક્યારે મળે પાછો એને? જો એ આત્મદ્રષ્ટિ આવીનો પક્ષ ન કર્યો છે, પક્ષ એનો લક્ષ કરીને પક્ષની દ્રઢતા જો ન કરી આ અવતાર થઈ ગયો છે. સૂક્ષ્મી છે, અનિત છે એવા ક્રમિક જ્ઞાન વાળો પુરુષ સર્વજ્ઞ હોઈ શકે નહીં. જો સર્વત છે નહીં એને સર્વજ્ઞ હોઈ શકે નહીં. હવે યુગપત પ્રવૃત્તિ વડે જ્ઞાનનું સર્વગત તો સિદ્ધ થાય છે. ક્રમ સામે યુગપત નાખ્યું. અક્રમે પ્રવર્તું જ્ઞાન સર્વજ્ઞ હોઈ શકે એમ નક્કી થાય છે. તિકાલ નીચમ વિષમમ સયલ સવથમ સંભવમ ચિત્તમ. આમાં ચિત્તમ પછી નાખ્યું. એટલે પહેલામાં ચિત્તમ વિચિત્તમ પછી વિષમાં આવ્યું. પહેલી ગાથામાં કારણ વિચિત્ર પછી વિષમ આવ્યું. તિકાલ નીચમ વિષમમ સયલમ સવથ સંભવમ ચિત્તમ યુગવમ જાણય જૂનમ. ઓહો જૈન પરમેશ્વરનું જ્ઞાન કે જૈન જ્ઞાન, જ્ઞાન ને જૈન લાગુ પાડ્યું. વિતરાગી જ્ઞાન યુગવમ જાણય જૂનમ સમાપમ. એ પર્યાયનું માચમ દેખો તો ખરા. જેના કેવળ જ્ઞાન એક પર્યાયનું સર્વગતપણાનું માચમ કેટલું કહેજો. એક પર્યાયના આટલા જાણા એવા દ્રવ્યની તો શું વાતું કરવી. આટલા જાણા તો આના છે કે જે સદભૂત વ્યવહાર નહીંનો વિષય છે, કે જે પોતાને હોય નહીં બીજાને હોય એનો આશ્રય કરવા જાય તો લક્ષ ઘાવ થાય. સમજાણું કાંઈ? નિત્ય વિષમ વિદવિદ સકળ પદાર્થ ગણ સર્વત્ર નો જીન જ્ઞાન જાણે યુગપતે. જીન જ્ઞાન એટલે તમારા જૈન જ જ્ઞાન પામે એમ નથી. કાંઈ રાગ વિનાનું જીનપણાનું જ્ઞાન વિતરાગી જ્ઞાન એ વસ્તુનું સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? રાગ ને ઇન્દ્રિય વિનાનું જ્ઞાન એવો ભગવાન આત્મા એવું એનું સ્વરૂપ છે. જેન સોઈ આત્મા સમજાય છે. એને સોઈ કર્મ એ વચન से समझ ले जिन प्रवचन का मरम. जिन सोई आत्मा એ આત્મા જીન છે એનું જ્ઞાન થી જીન જ્ઞાન વિતરાગી જ્ઞાન છે. સમજાણું કાંઈ? જન્મ શબ્દ નાખ્યો. જીનનું જ્ઞાન તમારા શાસ્ત્ર વિતરાગીનું જ્ઞાન હાથું અમારું ખોટું પણ એમ વસ્તુ નથી. સાંભળને આત્મા જે છે એ જ્ઞાન સ્વરૂપ છે તેનું જ્ઞાન એ વિતરાગી જ્ઞાન છે.
એનો રાગ હોઈ શકે. વિતરાગી જ્ઞાન એટલે નિર્દોષ જ્ઞાન, એટલે સર્વજ્ઞ જ્ઞાન. નિત્ય વિષમ વિધ સકળ પદાર્થ ગણ સર્વત્ર નો દિન જ્ઞાન જાણે યુગપતે મહિમા હોય જ્ઞાન નો. અહીં અમેરિકા ભરવા જાય, માન આપે, સમારંભ આપે, શું કહેવાય, સન્માન આપે, પાલતી કાઢે ઠીકણું. હવે એવી બધું બહુ હાલે છે. સુનવાઈ મુંબઈમાં બહુ હાલે. તમારે 2 ભાણા ભરવા ગયા, આવા બધી વાળા હતા, આવા ગયા, પાસ થયા હતા, ફલાણું છે, ઠીકણું છે, મેળાવડો કરીને સમારંભ ને. હો, તમારી પાસે અમે આશા મોટી રાખી છે, ભણીને આવશો. આવા નાની ઉંમરમાં આવા થયા હતા, એમની પાસે દેશની સેવાદીનો મોટી આશા રાખીએ. તમારે હજી સેવા કરે બીજાની પાસે. ડાક્ટર બાક્ટર ભરવા જાય જો ને અમેરિકા કા સુમનભાઈ જાઓ, ઘણા બહુ મને 2 જણા કોઈ આપો 43 કોક નો ગયા 2 જણા ફૂટાય મોટા આમ માન સન્માન. એ હોળી છે, શહેર છે, અંદર ને એ જ્ઞાનમાં મિથ્યા ભાવ છે. એ મિથ્યા ભાવનું જ્ઞાન 4 ગતિમાં દુઃખદાયક છે. હા, એ દુઃખદાયક છે. 4 ગતિમાં ગતિ નથી એવી મનુષ્ય આવી નહીં. આ મનુષ્ય ગતિ 4 ગતિ બહાર છે. તો સમજાણું કાંઈ. એનો અન્વય ત્રણેય કાળે સદાય વિષમ. વિષમ એટલે અસમાન જાતિ, અસમાન એટલે ચૈતન ને અચેતન, એમ મૂર્ત ને અમૂર્ત. આપણે પેલું આવી સર્વત્ર સંભવ, સર્વક્ષેત્રના અને અનેક પ્રકાર. એક નિરોધની પર્યાય, એક સિદ્ધની પર્યાય, એક પરમાણુની પર્યાય, એક ગુણની, એક અનંત ગુણ, એવા અનેક પ્રકાર. વિષમ અને વિચિત્ર. વિષમમાં ચૈતન ને અચેતન, મૂર્ત ને અમૂર્ત, વિચિત્રતામાં એક સમયની પર્યાય નિગોધની, અનંત ગુણી હીણી, અને સર્વજ્ઞની પર્યાય પૂર્ણ અનંત. એ બેનું જે વિચિત્ર પણ સમજાણું કાંઈ. એ સમસ્ત પદાર્થને જીનદેવનું જ્ઞાન એટલે કે વિતરાગી જ્ઞાન, એટલે કે રાગ વિના એકલી જ્ઞાનની વિતરાગી દશા થઈ છે. યુગપત જાણે છે બધાને એક સાથે, વિચિત્ર ને વિષમ બધાને એક સાથે જાણે. ઓહો, એ જ્ઞાનનું માતમ જુઓ. સમજાણું. આથી બંગલો કરે 5 લાખનો, 10 લાખનો, કારીગરીની આ નાથી નાનાથી આમ જોઈને રાજી થાય. હરે કર્યો 40 લાખનો, 3 કરોડનો બંગલો નથી ઓલું પડે. મૈસૂર મૈસૂર નહીં, 3 કરોડનો ખાલી પડ્યો. રાજા વેગી સરકારને કામે જોવાનું 3 કરોડ નો અબજ હોય, 10 અબજ. હું પણ ધૂળના ડગલા મોટા. મારો કહો કારીગરી શું છે પણ હવે એ તો બધા જ્ઞેય છે. એના માચમ કે તારું માચમ, તારું જ્ઞાન આટલા અસંખ્ય દેશમાં હોવા છતાં મહાક્ષેત્રને જાણે તેનું માચમ ક્ષેત્રનું છે કે તારું. હા, તો દોઢ થતો છે. હા, જાણે છે જે જ્ઞાનમાં એનું ક્ષેત્ર તો અસંખ્ય દેશ બને. જો તો 3.5 છે. આ મોટું ક્ષેત્ર આમ જણાય સામે પોતાની જ્ઞાન પર્યાય જણાય. ક્યાંનું ક્યાં સુધી ડુંગર ઉપર ચડતો હોય તો કેટલું દેખાય. એ તો જ્ઞાનની પર્યાય એવડી મોટી જાણવાની તાકાત હોય છે. એને કઈ ક્ષેત્ર નાનું માટે ક્ષેત્ર જાણ્યું ન જાણી શકે. નાના ક્ષેત્રમાં માટે નાનું ક્ષેત્ર જાણે, મોટું ક્ષેત્ર ન જાણે, એમ પ્રતક દેખાય છે કે જાણે છે. અને નાનો કાળ એટલે એક સમયનું કાળ, એમાં આ બધું ન જાણે એમ છે. એક સમયમાં બધું જાણે એવી તાકાત છે. આટલા ક્ષેત્રમાં બધા ક્ષેત્રને જાણે, એક સમયમાં બધા કાળને જાણે એવી એની તાકાત છે. સમજાણું કાંઈ. ઓહો, એ જ્ઞાનનું માચમ. આચા પોતે એમ કે છે ઉઠતા, ઓહો, એ જ્ઞાનનું માચમ જેમનું
જીન જ્ઞાન, વિતરાગી જ્ઞાન, સર્વજ્ઞ જ્ઞાન. ઓહો, પરમેશ્વર પૂર્ણ થયા એનું જ્ઞાન અજબ ગજબની વાત. જગતના બધા રહસ્યમયનું જ્ઞાન પરમાત્માને પામ્યું તો એની પર્યાય છે પોતાની. સમજાણું કાંઈ? જ્ઞાનથી કોઈ જાણ્યા વિનાની વાત રહેતી નથી. ગુપત કરો, આપણે ગુપત કરો કે કામ. ગુપતને સર્વજ્ઞ નથી જાણતા. કેવળીને તો એક સમયમાં પહેલેથી જાણે છે કે ગુપતમાં આમ કરે છે આમ કરે છે, એને કે એ વખતે જાણવું નથી. એમ કે છે પેલા પોતાની શેરીની ખબર નથી કે આ શેરીમાં કોણ કોણ રહે છે. એ કે છે કે સ્વર્ગ છે નરક છે, એવા જગ્યા છે. અરે ભગવાન, તને ખબર નથી ભાઈ. પણ તો ન હોય તે શું છે, પણ આ શેરી છે, ત્યાં મકાન છે, ત્યાં માણસ, એ ખબર નથી. એ તો કોણ માણસ ને ક્યાં નામ વાળો કઈ નાચતો એ નહીં બોલો. પણ આ શેરી છે, ત્યાં માણસ રહે છે, ત્યાં કઈ સમજાય છે, વાંદરા રહેતા નથી, એવી ખબર નથી એને કે यहाँ घर છે 50 ગામની છે, ઓલી હોય શેરી, માણસ છે, થોડા ઘણા પર બધા માણસ છે, કોઈ રોગી હોય થોડા માણસ છે. એમ જ્ઞાન નથી. એમ જયારે જ્ઞાન પુણ્યના પાપના ફળ તરીકે જયારે સ્વર્ગ નર્ક છે એવું ન જાણે કે પુણ્ય તરીકે જયારે આટલું ફળ દેખાય છે, આ જાજુ પુણ્ય હોય તો વધારે સ્વર્ગની સ્થિતિ છે. પાપના ફળ તરીકે અહીં મહારોગી ને દુઃખી દેખાય છે, તો ઘણા પાપના ફળ તરીકે નરગતિ છે એમ નથી ખબર પડતી. ના ઉડાવે છે તે આંધળો જાણે હોય નહીં, જાણે ખબર ન પડે આત્માને. સમજાણું કાંઈ? ઘરની પેટીમાં શું ચીજ છે જાણતો નથી ને કે પણ સ્વર્ગ નરક ને જાણવા ગયો એમ વાત કરતો. અરે ભગવાન શું કરે છે. પણ એ પેટીમાં વાંજરા પૂરા ન હોય એમ ખબર નથી. એટલી એને લુગડા બુગડા હોય કે પૈસા નાખ્યો એટલી ખબર છે કે નહીં એને? ભાઈ એટલી ખબર છે કે નહીં? પેટીમાં હું રોટલા નાખ્યા છે એકલા એ પેટીમાં પીડાય છે. રોટલાનું બીજું હોય, જુદું હોય, ફલાણું હોય, એમ જાણે છે કે નહીં? મારા હરે ભગવાન તું જાણે છે આટલું ને એમ કહેવા માંગે છે કે હરે સ્વર્ગ નર્ક ની વાતો કરે. આંબર નહીં, સ્વર્ગ નર્ક નહીં, મોક્ષ નહીં, મોક્ષ ની નહીં, પણ એક સમયની પર્યાયમાં 3 કાળ 3 લોક ને જાણે એની એવા એક જ્ઞાન ગુણ ની એક સમયમાં 3 કાળ 3 લોક જણાય એવી પર્યાયની ને એના ગુણની ને એના દ્રવ્યની. આંધળાઓ એવા મારા છે, આપણને કઈ ખબર પડે ને કઈ વાતો કરો. ખરેખર ક્ષાય જ્ઞાનનું એકાવન સર્વોત્તરના સ્થાનભૂત પરમાત્મ છે. ભાષા દેખો. ઓહો, આત્માની વિતરાગ દિશા થાય એટલે રાગ ચડીને પૂર્ણ જ્ઞાન થાય. એવા ક્ષાય જ્ઞાન સર્વોત્કર્ષના સ્થાનભૂત છે. સર્વોત્કર્ષના ઠેકાણું એ છે. ક્ષાય જ્ઞાન સર્વોત્કર્ષનું સ્થાન ઠેકાણું છે. મોટી પદવીનું સ્થાન છે. પરમ માચમ છે, જેનું મહામાચમ છે. એ માચમ જેને બહે એને આત્મા અંતરની દ્રષ્ટિ કર્યા વિના રહે, અને અંતરની દ્રષ્ટિ કરાવવા આ સામર્થ્યનું વર્ણન સદુપયોગનું માચમનું ફળ વર્ણવે છે. જે આત્મા પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરી જ્ઞાન કરીને સદુપયોગ પણ રમશે, એને અમુક એવું જ્ઞાન થશે. એને થયા વિના રહે ને અમુક એવું જ્ઞાન એને અધૂરું નહીં રહે ને પૂર્ણ પદવી પામશે. સર્વોત્સાહના પદભૂત એના જે ઉત્કર્ષ કોઈ પદ છે નહીં.